સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિ ઐતિહાસિક શૌર્ય યાત્રાના સાક્ષી બન્યા. પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ પર આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ હાજરી આપીને શ્રદ્ધાળુઓમાં નવો ઉત્સાહ ભર્યો હતો. વડાપ્રધાને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિધિવત પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય શૌર્યયાત્રામાં સહભાગી થયા હતા. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ અને આક્રમણના 1000 વર્ષના સંઘર્ષને યાદ કરતા પર્વમાં વડાપ્રધાનની ઉપસ્થિતિએ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના સંકલ્પને વધુ દ્રઢ બનાવ્યો હતો. શંખનાદ અને ડમરૂના ગુંજારો વચ્ચે નીકળેલી આ શૌર્યયાત્રામાં 108 સુશોભિત અશ્વો અને દેશના વિવિધ રાજ્યોના કલાકારોએ ભાગ લીધો હતો. વડાપ્રધાને શૌર્યયાત્રાના માર્ગ પર ઉમટેલા જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું અને સાંસ્કૃતિક મંચો પર પ્રસ્તુત થઈ રહેલી કલાકૃતિઓને બિરદાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સોમનાથનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતના આત્મગૌરવ અને અજેય ઈચ્છા શક્તિનું પ્રતીક છે. આ પર્વ દ્વારા નવી પેઢીને રાષ્ટ્રના વાસ્તવિક ઇતિહાસ અને સંસ્કૃતિના જતનનો સંદેશ મળ્યો છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત વિવિધ જનસુવિધાના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. 72 કલાકના અખંડ ઓમકાર નાદના પુનાહિતુ પ્રસંગે તેમણે સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પર્વ દ્વારા નવી પેઢીને રાષ્ટ્રના વાસ્તવિક ઇતિહાસ અને સંસ્કૃતિના જતનનો સંદેશ મળ્યો છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત વિવિધ જનસુવિધાના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. 72 કલાકના અખંડ ઓમકારના નાદના પૂર્ણાહુતિ પ્રસંગે તેમણે સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર સોમનાથ પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લાખો શ્રદ્ધાળુઓએ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીને જય સોમનાથના નાદ સાથે આકાશ ગુંજવી દીધું હતું.